દસડા તાલુકાના આદરિયાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ મહાખેલ કુંભમાં ઝળક્યો ગોલ્ડ મેડલ જીતી શાળા, ગામ અને પરિવારનું નામ કર્યું રોશન। દસાડા તાલુકાના આદરિયાણા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ મહાખેલ કુંભમાં ઝળક્યો છે અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે। જીતી શાળા, ગામ અને પરિવારનું નામ રોશન કર્યું છે। અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, કહેવત સાર્થક કરતો પિયુષભાઈ બાબુભાઈ લોલાડિયા। પિયુષભાઈ બાબુભાઈ લોલાડિયા સામાન્ય પરિવારમાંથી આવતા, જેના માતા પિતા ખેતમજૂરી કામ કરતા અને ઝૂંપડામાં રહેતા। પિયુષભાઈ બાબુભાઈ લોલાડિયાએ આદરણીયામાં પ્રાથમિક શાળા, ગામ અને પરિવારનું નામ રોશન કર્યું છે। પિયુષભાઈએ પાછળ વ્યાયામ શિક્ષક અજીતસિંહ રથવી અને મહેશભાઈ જાદવની અથાગ પરિશ્રમ, મહેનત અને પરિશ્રમ થકી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે દિનાંક 14 એપ્રિલથી 30 એપ્રિલ 2025 સુધી કાર્યરત છે। ત્યારે સાથોસાથ દિવ્યાંગ રાકેશભાઈ રથવી પણ રાજ્યકક્ષાના એથ્લેટિક્સ સ્પર્ધામાં તાલુકાના જિલ્લા કક્ષાએ રમી શાળા, ગામ, પરિવારનું નામ રોશન કર્યું છે। ત્યારે દસાડા તાલુકાના આદરણીયાના શાળામાં વામન અને વિરાટ કદ ધરાવતી પાંગરતી પ્રતિભા એવા બે વિદ્યાર્થીઓ દિવ્યાંશ રાકેશ રથવી અને પિયુષ બાબુજી લોલાડિયા શાળા વતી વિદ્યાર્થી અંડર 11 સ્પર્ધામાં ભાગ લેવા ગયેલ, જેમાં 50 મીટર દોડ, બ્રોડ ઝબ સ્પર્ધામાં પરિપૂર્ણ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ અને ગુજરાત રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર બબ્બે મેડલ મેળવી રાજ્ય લેવલે પસંદગી પામતા શાળા અને ગામનું ગૌરવ વધારતા શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન સમિતિ હર્ષની લાગણી વ્યક્ત કરતા યુવા ખેલ સહાયક અજીતસિંહ રથવી ને અઢળક શુભેચ્છાઓ અભિનંદન પાઠવીએ છીએ। સાથોસાથ મહેશભાઈ જાદવના 1 વર્ષ અગાઉ કહેલા લૂઢામાં લકે સમા શબ્દો આ વિદ્યાર્થી રાજ્યમાં મેડલ લાવશે કેમ વિચારીએ। અહેવાલ ન્યૂઝ મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। આ પિયુષભાઈ ભગાભાઈ લોલાડિયા જે આદરણા ગામ, આદરણા પ્રાથમિક શાળા એના વિદ્યાર્થી છે, તે પોતે ગર્વ લેવા જેવો વિદ્યાર્થી, ગામ અને શાળાનું જે નામ રોશન કર્યું છે એ પોતે તાલુકામાં ફર્સ્ટ, વ્યાયામમાં જિલ્લામાં ફર્સ્ટ, અને બીજું કે આખા આદરણા ગામને જે નામ રોશન કરે એમ જે રાજ્ય કક્ષાની સ્પર્ધા જે નડિયાદ રમાયેલી એમાં રાજ્ય કક્ષામાં એ ભાઈ પોતે જ પિયુષ ભગાભાઈ 50 મીટર દોડમાં આખા ગુજરાત રાજ્યમાં ફર્સ્ટ ગોલ્ડ મેડલ મેળવે છે, અને બીજું કે સ્ટેન્ડિંગ બ્રોન્ઝ જમ્પ જે બીજી ઇવેન્ટ છે એમાં એ સિલ્વર મેડલ મેળવે છે। એથી અમે પોતે આખો આદરણા પ્રાથમિક શાળા સ્ટાફ, આદરણા ગ્રામ પંચાયત તથા અમે બધા ગર્વ અનુભવી છીએ, કારણ કે આવું છોકરું જે આખા ગુજરાતમાં જે આદરણા ગામનું જે નામ રોશન કર્યું એ બદલ અમને પણ ખૂબ ખૂબ આનંદની લાગણી છે। કારણ કે આવું જે બાળક હોય એ આખા ગુજરાતમાં એક જ વ્યક્તિ હોય છે, એ પોતે જ એ વ્યક્તિએ જે એની મહેનત અને જે લગનથી જે આખા સ્ટાફનો અમારા એની પ્રત્યે અમને લાગણી હતી કે ભાઈ આદરણા ગામનું નામ એ આખા ગુજરાતમાં એ રોશન કરે, અને અમને એની પર હતું જ ગર્વ કે લાવશે જ। એટલે અમે બધાએ આખા 1 વર્ષથી 2 વર્ષથી મહેશભાઈ સાહેબ અને પોતે 2 વર્ષથી એની પાછળ મહેનત કરી રહ્યા હતા, ત્યાં એ તાલુકામાં ફર્સ્ટ, જિલ્લામાં ફર્સ્ટ અને આખા જે રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય લેવલે ખેલ મહાકુંભ જે ગુજરાત સરકાર પ્રેરિત એમાં પણ એ ભાઈ વ્યક્તિએ જઈ અને 2 દિવસ જે ખેલ મહાકુંભ ચાલેલો એમાં એ ભાઈએ ત્યાં અમને આદરણા પેસેન્ટર શાળાને ગોલ્ડ મેડલ અપાવ્યો છે। એ બદલ આદરણા સ્કૂલ આ જીવન એ વિદ્યાર્થીની ઋણી રહેશે, અને સાથે સાથે તાલુકો, ગુજરાત લેવલે, સ્ટેટ લેવલે આદરણાનું ગામ પિયુષભાઈએ જે નામ રોશન કર્યું છે એમાં અમારા ગામના આગેવાનો, ગામનો અમારો સ્કૂલનો સ્ટાફ અને ગામ હર્ષની લાગણી અનુભવે। મારું નામ લોલાડિયા પિયુષ બાબુભાઈ, 6ઠ્ઠા ધોરણમાં ભણું છું, અને મને નાનપણથી જ સ્પોર્ટમાં ભાગ લેવાનો ખૂબ જ આનંદ હતો, અને અત્યારે હું જોઉં તો ક્યારેય મને સ્પોર્ટમાં નથી વીક ના કંઈ હતું, અને જ્યારે નાનપણથી હતો ત્યારે જ મને રમવાનો ખૂબ જ આનંદ આવ્યો। પહેલે મને એવું થયું કે અત્યારે હાલ જો આમાં ભાગ લઈશું તો આવું આગળ જવા મળશે, નેશનલ લેવલ જવા મળશે, અને આવો મેડલને પણ જોવા મળશે, આપણે સ્પોર્ટના બૂટ પણ જોવા મળે। અને આપણે જો અત્યારે મારે તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર અને નડિયાદમાં પણ નંબર લઈને આવ્યો। અત્યારે ગઈ સાલે હું જ્યો તો ત્યારે મારો નહોતો નંબર આવ્યો, તે બીજી વખત મેં ટ્રાય લીધી। આ વખતે મારો ખૂબ જ આનંદ છે કે મને એક ગોલ્ડ અને એક સિલ્વર મળ્યું છે। બેટા, તને આની પાછળ પ્રોત્સાહિત કરવામાં કોનું ભાગ છે બેટા? મારો આનામાં ભાગ છે અજીત સર, મહેશભાઈ સર, એમને હિસાબે જ આટલો આગળ વધ્યો છું, અને આખી આદરિયાણા શ્રી પેસેન્ટર શાળા આદરિયાણા
આના હિસાબે આપણી સ્કૂલનું નામ રોશન કર્યું, આદરિયાનું નામ રોશન કર્યું અને આખું ગૌરવનું શાળાનું નામ રોશન કર્યું. બેટા તારા મમ્મી પપ્પા શું કરે છે? મારા પપ્પા ખેડૂત છે, એ ખેડૂતમાં કામ કરે છે અને મારા મમ્મી એ પણ ખેડૂતમાં કામ કરે છે. બેટા કેટલા ભાઈઓ છો તમે? અમે 2 ભાઈઓ છીએ. એમાં મોટું કોણ છે? મારો ભાઈ મોટો, એ શું કરે છે બેટા? એ હે ને એ કામ કરે છે, કે કામ નહીં કરતો, ખેતી ખેતી કામ કરે છે એ ભાઈ. અને મમ્મી પપ્પા શું કરે છે? મમ્મી પપ્પા મજૂરી કરે છે. ઓકે બેટા, હવે પછી આગળ તારું શું લક્ષ્ય છે બેટા? હવે નકશે છે નેશનલ રમવા જવાનું છે અને હવે ઓલ ઇન્ડિયામાં રમવા જવાનું. ઓકે બેટા, પછી આગળ પછી ભણી ગણીને તારી કોઈ સરકારી નોકરી કે કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં એવા કંઈ તારા સપના ખરા બેટા? હા, સતમાં ખરા. હવે જ્યારે પણ અમે રમવા જાશું તો ઓલિમ્પિકમાં રમવા જાશું અને ઇન્ડિયા લેવલે પણ રમવા જાશું. વોલીબોલ, બાસ્કેટબોલ, ક્રિકેટ, સ્વિમિંગ, ફેન્સિંગ એ બધું પણ રમવા જાશું. બેટા અત્યારે મહાકુંભમાં તું દોડમાં ગયો હતો, તો એ દોડમાં તને કેટલા રેન્ક મળ્યા? મને અત્યારે દોડમાં રેન્ક મળ્યા. મને અત્યારે જાણે પણ હું જ્યારે ગોલ્ડ મેડલ મળ્યું અને એક સિલ્વર મેડલ મળ્યું.